તો એર ઇન્ડિયા 171 વિમાન કે જે ગઈકાલે ક્રેશ થયું હતું તેનું ડીવીઆર મળ્યું છે। દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું ડીવીઆર મળી આવ્યું। મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત એટીએસે ડીવીઆરનો કબજો લીધો છે। તો એક આ વિમાન સાથે સંકળાયેલ પુરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે। કાટમાળ હજુ પણ ત્યાં પડ્યો છે। જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, તપાસ કરવામાં આવી રહી છે કે એક પણ કડી, એક પણ પુરાવો ક્યાંય છૂટી ન જાય। પ્લેનનું ડીવીઆર મળ્યું છે એટીએસને। કૃષ્ણા, જે જગ્યાએ એટલે કે જે મેન્ટલ હોસ્પિટલ જૂની જે બારી હતી તે જગ્યાએ જે ગઈકાલે જે પ્લેન ક્રેશ થયું હતું તે પ્લેન ક્રેશ બાદ આખી જે ઘટના જગ્યા છે તેને કોર્ડન કરી લેવામાં આવી છે, જેથી કરીને તેની યોગ્ય તપાસ થઈ શકે અને સાથે જ તેના જે પુરાવાઓ છે તે એકત્રિત કરી શકાય। આજે વહેલી સવારથી માત્ર એફએસએલની ટીમો સાથે AAI એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમો છે અને સાથે એર ઇન્ડિયાની જે ટીમો છે તે તમામ એક પાર્ટિકલ તપાસ કરી રહી છે અને તેમાં જે ડીવીઆર હતું તે ડીવીઆર એટીએસના હાથે લાગ્યું છે। એટીએસના અધિકારીઓ અત્યારે ડીવીઆર પોતાના કસ્ટડીમાં લીધું છે અને સાથે જ આ જે ડીવીઆર છે તે સંલગ્ન એજન્સી કે જે આખા કેસની તપાસ કરશે તેને સોંપવામાં આવશે, કારણ કે ડીવીઆર એ એક એવું મહત્વનું ડિવાઇસ છે કે જેના અંદરથી પાયલોટ દ્વારા કરેલા જે તમામ કોલ અને જે એટીસી સાથે થયેલી વાતચીત છે તેના રેકોર્ડિંગ અને પુરાવા પણ મળી શકે છે। જી બિલકુલ, આભાર આપનો। અને